શિવપુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। 25 જુલાઈ 2025થી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે। તો આ પવિત્ર શ્રાવણ માસમાં આપણે શિવપુરાણ સાંભળીશું। ગયા વર્ષમાં આપણે શિવપુરાણના 1 થી 100 સુધીના ભાગ સાંભળ્યા। આજે આપણે 101મા ભાગથી શરૂઆત કરીશું। હરિ ઓમ। આ શિવપુરાણ નામનો ગ્રંથ 24,000 શ્લોકોવાળો છે। એની 7 સંહિતાઓ છે। મનુષ્યના માટે એ જરૂરી છે કે તે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી સંપન્ન થઈને બહુ જ આદરથી આનું શ્રવણ કરે। 7 સંહિતાઓથી યુક્ત આ દિવ્ય શિવપુરાણ પરબ્રહ્મ પરમાત્માની જેમ જ વિરાજમાન છે અને સર્વથી ઉત્કૃષ્ટ ગતિ પ્રદાન કરવાવાળું છે। જે કોઈ નિરંતર અનુસંધાનપૂર્વક આ શિવપુરાણને વાંચે છે અથવા નિત્ય પ્રેમપૂર્વક આનો માત્ર પાઠ કરે છે તે પુણ્ય આત્મા છે, એમાં કોઈ સંશય નથી। જો ઉત્તમ બુદ્ધિવાળો પુરુષ અંતકાળમાં પણ ભક્તિપૂર્વક આ પુરાણને સાંભળે છે, એના પર અત્યંત પ્રસન્ન થયેલા ભગવાન મહેશ્વર એને પોતાનું શિવપદ ધામ પ્રદાન કરે છે। જે દરરોજ આદરપૂર્વક આ શિવપુરાણનું પૂજન કરે છે તે આ સંસારના સંપૂર્ણ સુખો ભોગવીને અંતે ભગવાન શિવના પદને પ્રાપ્ત કરે છે। જે પ્રતિદિન આળસ ખંખેરી નાખીને રેશમી વસ્ત્રથી વીંટીને આ શિવપુરાણનો સત્કાર કરે છે તે સદા સુખી રહે છે। આ શિવપુરાણ નિર્મળ અને ભગવાન શિવનું સર્વસ્વ છે। જે ઇહલોકમાં અને પરલોકમાં પણ સુખ ચાહતો હોય એણે આદરપૂર્વક પ્રયત્નપૂર્વક આનું સેવન કરવું જોઈએ। આ નિર્મળ તથા ઉત્તમ શિવપુરાણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચારે પુરુષાર્થોને આપવાવાળું છે। માટે સદા પ્રેમપૂર્વક આનું શ્રવણ કરવું જોઈએ અને વિશેષ પાઠ કરવો જોઈએ। શિવપુરાણ એક પ્રમુખ અને સુપ્રસિદ્ધ પુરાણ છે જેમાં પરાત્પર બ્રહ્મ પરમેશ્વરના શિવ એટલે કલ્યાણકારી સ્વરૂપનું તાત્વિક વિવેચન, રહસ્ય, મહિમા અને ઉપાસનાનું સુવિસ્તૃત વર્ણન છે। ભગવાન શિવ માત્ર પૌરાણિક દેવતા જ નહીં પરંતુ તે પંચદેવોમાં પ્રધાન અનાદિ સિદ્ધ પરમેશ્વર છે અને નિગમાગમ વગેરે સર્વ શાસ્ત્રોમાં મહિમા મંડિત મહાદેવ છે। વેદોએ આ પરમ તત્વને અવ્યક્ત, અજન્મા, સર્વનું કારણ, વિશ્વ પ્રપંચના સૃષ્ટા, પાલક અને સંહારક કહીને એમનું ગુણગાન કર્યું છે। શ્રુતિઓએ સદાશિવને સ્વયંભૂ, શાની, પ્રચાંતિત, પરાત્પર, પરમતત્વ, ઈશ્વરોના પણ પરમ મહેશ્વર કહીને સ્તુતિ કરી છે। બ્રહ્માજી કહે છે, હે નારદ, જ્યારે ભગવાન રુદ્રના ત્રીજા નેત્રથી પ્રગટ થયેલા અગ્નિએ કામદેવને શીઘ્ર જલાવીને ભસ્મ કરી દીધો ત્યારે તે વગર કોઈ પ્રયોજને જ પ્રજ્વલિત થઈને ચારે બાજુએ ફેલાવા લાગ્યો।
એથી ચરાચર પ્રાણીઓ સહિત ત્રણેય લોકોમાં મહાન હાહાકાર મચી ગયો. હે તાત, સંપૂર્ણ દેવતાઓ અને ઋષિઓ તરત જ મારા શરણે આવ્યા. એ સૌએ અત્યંત વ્યાકુળ થઈને માથું નમાવીને બંને હાથ જોડીને મને પ્રણામ કર્યા અને મારી સ્તુતિ કરીને તેમણે દુઃખનું નિવેદન કર્યું. એ સાંભળીને હું ભગવાન શિવનું સ્મરણ કરી એમના હેતુના સારી પેઠે વિચારીને ત્રણેય લોકોની રક્ષા કરવા માટે વિનીત ભાવથી ત્યાં પહોંચ્યો. એ અગ્નિની જ્વાલામાલા અત્યંત ઉદ્દીપ્ત થઈને જગતને બાળી દેવા માટે તૈયાર હતી. પરંતુ ભગવાન શિવની કૃપાથી પ્રાપ્ત થયેલા ઉત્તમ તેજથી મેં એ અગ્નિને તત્કાળ સ્થભિત કરી દીધો. હે મુને, ત્રિલોકીને દગ્ધ કરવાની ઈચ્છાવાળા એ ક્રોધમય અગ્નિને એક એવા ઘોડાના રૂપમાં પરિણિત કરી દીધો, જેના મુખમાંથી સૌમ્ય જ્વાળા પ્રગટ થઈ રહી હતી. ભગવાન શિવની ઈચ્છાથી એ વાડવ શરીર ઘોડાવાળા અગ્નિને લઈને હું લોકહિત માટે સમુદ્ર તટ પર ગયો. હે મુને, મને ત્યાં આવેલો જોઈ સમુદ્ર એક દિવ્ય પુરુષનું રૂપ ધારણ કરી હાથ જોડી મારી પાસે આવ્યો. મારી સંપૂર્ણ લોકોના પિતામહની સારી પેઠે વિધિવત સ્તુતિ વંદના કરીને સિંધુએ મને પ્રસન્નતાપૂર્વક કહ્યું, હે સર્વેશ્વર બ્રહ્મન, આપ શ્રી અહીં કેમ પધાર્યા છો? મને આપનો સેવક જાણીને આ વાતને પ્રીતિપૂર્વક કહો. સાગરની વાત સાંભળીને ભગવાન શંકરનું સ્મરણ કરીને લોકહિતનું ધ્યાન રાખતા મેં એને પ્રસન્નતાપૂર્વક કહ્યું, હે તાત સમુદ્ર, તમે બહુ બુદ્ધિમાન અને સંપૂર્ણ લોકોના હિતકારી છો. હું શિવની ઈચ્છાથી પ્રેરિત થઈને હાર્દિક પ્રીતિપૂર્વક તમને કહી રહ્યો છું. આ ભગવાન મહેશ્વરનો ક્રોધ છે, જે મહાન શક્તિશાળી અશ્વરૂપે અહીં ઉપસ્થિત છે. આ કામદેવને ભસ્મ કરીને તરત જ સંપૂર્ણ જગતને ભસ્મ કરી દેવા તૈયાર થઈ રહ્યો હતો. આ જોઈને દુઃખી થયેલા દેવતાઓની પ્રાર્થનાથી હું શંકરની ઈચ્છાને વશ થઈને ત્યાં ગયો અને ત્યાં આ અગ્નિને સ્થભિત કરી દીધો. પછી એણે ઘોડાનું રૂપ ધારણ કર્યું અને એને લઈને હું અહીં આવ્યો છું. હે જલાધાર, હું જગત ઉપર દયા કરીને તમને આ આદેશ આપી રહ્યો છું. આ મહેશ્વરના ક્રોધને જે વાડવ રૂપ ધારણ કરીને મુખમાંથી જ્વાળા પ્રગટ કરતો અહીં ઊભો છે, તેને તમે પ્રલયકાળ પર્યંત ધારણ કરતા રહો. હે સરિપત્યે, જ્યારે હું અહીં આવીને નિવાસ કરીશ ત્યારે તમે ભગવાન શંકરના આ અદ્ભુત ક્રોધને છોડી દેજો. તમારું જળ જ પ્રતિદિન આનું ભોજન હશે. તમે યત્નપૂર્વક એને ઉપર જ ધારણ કરી રાખજો, જેથી એ તમારી અનંત જળરાશિની અંદર ન ચાલ્યો જાય. બ્રહ્માજી કહે છે, હે નારદ, મારું આવું કહેવાથી સમુદ્રએ રુદ્રની ક્રોધાગ્નિ રૂપ વડવાનળને ધારણ કરવાનું સ્વીકારી લીધું, જે બીજાઓ માટે તો અસંભવ જ હતું. તદંતર એ વડાગ્નિ સમુદ્રમાં પ્રવેશી ગયો અને જ્વાલામાલાઓથી પ્રદીપ્ત થઈને સાગરની જલરાશિને દગ્ધ કરવા લાગ્યો. હે મુને, આથી સંતુષ્ટ ચિત્ત થઈને હું મારે પોતાને લોક પરત આવ્યો અને એ દિવ્ય રૂપધારી સમુદ્ર મને પ્રણામ કરીને અદૃશ્ય થઈ ગયા. હે મહામુનિ, રુદ્રનો એ ક્રોધાગ્નિના ભયથી છૂટીને સંપૂર્ણ જગત સ્વસ્થતાનો અનુભવ કરવા લાગ્યું અને દેવતાઓ તથા મુનિઓ સુખી થઈ ગયા. નારદજી કહે છે, હે દયાનિધે મદન દહન, પછી ગિરિજાનંદની પાર્વતી દેવીએ શું કર્યું તે પોતાની બંને સખીઓ સાથે ક્યાં ક્યાં ગયા એ સર્વ મને કહી બતાવો.
તો અહીંયા શિવપુરાણનો 101મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 102મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત્તે પ્રસન્નતાપૂર્વક શિવપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.